જય દ્વારકાધીશ। હું છું ઈશ્વર રાઠોડ। મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ મેલડીમાના મંદિરમાં, જ્યાં વિરંગામ મુનસર તળાવ, જ્યાં મેલડીમાં ભગવતી બિરાજમાન છે। જો મિત્રો, અહીંયા મેલડીમાનું મંદિર આવેલું છે, મુનસર તળાવ, વડલાવાડીમાં મેલડી, જ્યાં બિરાજમાન છે। જો પણ આ પણ અહીંયા મંદિર આવેલું છે મિત્રો। આવા અસંખ્ય મંદિરો બનાવેલા છે, ઘણા બધા મંદિરો છે। જો મિત્રો, જો બધા આખા તળાવ ફરતા આટલા બધા મંદિરો છે મિત્રો। જો છેક સુધી આવા મંદિરો બનાવેલા છે મિત્રો। જો મંદિર ફરતા, જો મિત્રો, જય દ્વારકાધીશ। જોઈ લો, આખા મંદિર ફરતા આવા ઝીણા ઝીણા મંદિરો બનાવેલા છે મિત્રો। આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો। જય દ્વારકાધીશ। આ છે મુનસર તળાવ, માં મેલડી ભગવતીમાં બિરાજમાન છે। આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો। જય દ્વારકાધીશ। વિરંગામ અંદર મુનસર તળાવની માં મેલડી છે। જય દ્વારકાધીશ। રાધે રાધે, હર હર મહાદેવ। આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો। જો આ મુનસર તળાવની અંદર આપણે ચડી રહ્યા છીએ પગથિયા। અહીંયા મુનસર તળાવ માતાજીનું, મેલડીમાનું મંદિર અહીંયા આવેલું છે। જો મુનસર તળાવ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો। જય દ્વારકાધીશ। આ જુઓ મિત્રો, આ મેલડીમાનું મંદિર છે। અહીંયા માં ભગવતી બિરાજમાન છે મેલડી। આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો। ચાલો આપણે મેલડીમાના દર્શન કરીએ મિત્રો। શું કે અંદર તો તાળા મારેલા છે, અત્યારે બપોરનો ટાઈમ છે, કોઈ પૂજારીજી છે નહીં, પણ તમને બારોબારથી દર્શન કરાવશું મેલડીમાના। જો જય દ્વારકાધીશ। જો માં ભગવતી મેલડી બિરાજમાન છે અહીંયા મુનસર તળાવ। જો મિત્રો, વિરંગામનું મુનસર તળાવની માં મેલડી છે। જય માં ભગવતી મેલડી। આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। જય દ્વારકાધીશ મિત્રો। આપણે આવી ગયા છીએ વિરંગામની અંદર। આ મુનસર તળાવ છે। જો તમને મુનસર તળાવના દર્શન કરો મિત્રો, જ્યાંમાં સાક્ષાતમાં મેલડી બિરાજમાન છે મુનસર તળાવની અંદર। મુનસર તળાવ, વડલાવાડીમાં મેલડી છે અહીંયા। જય દ્વારકાધીશ। જો મિત્રો, જો તમને મિત્રો મુનસર તળાવની માં મેલડી ભગવતી, અહીંયા પણ ખૂબ આટલા બધા મંદિરો આવેલા છે। મુનસર તળાવ, માં ભગવતી મેલડી બિરાજમાન છે મિત્રો। જય દ્વારકાધીશ। જો મુનસર તળાવની માં મેલડીનું મંદિર છે મિત્રો। રાધે રાધે, જય દ્વારકાધીશ। આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો। જય દ્વારકાધીશ। અહીંયા પણ આખું ખૂબ નાના નાના મંદિરો બનાવેલા છે માં ભગવતી। જો આવા મંદિરો, ઘણા મંદિરો આવા બનાવે છે આખા તળાવ ફરતા, પણ તળાવનું પણ એવું બાંધકામ કરેલું છે મિત્રો। જો આ બધું મંદિરો બનાવેલા છે ને ઝીણા ઝીણા। જો જય દ્વારકાધીશ, રાધે રાધે। અહીંયા પણ માં ભગવતી બિરાજમાન છે। જય દ્વારકાધીશ। જય માં ભગવતી માં મેલડી। અહીંયા પણ મુનસર તળાવનું છે મિત્રો। જો મિત્રો, આ પણ તળાવની એવી બાંધકામને કોતરણી એવી કરેલી છે મિત્રો। જય દ્વારકાધીશ। આ પણ અહીંયા પાણી જવાનું, વધારાનું પાણી પણ અહીંયા નીકળે છે અંદર। જુઓ મિત્રો, આ તળાવ છે આખું મુનસર તળાવ। તળાવના પણ માછલા પણ એવા છે મિત્રો। જોઈ લો, જોયો અંદર જો મિત્રો, જો ઝીણા ઝીણા ખૂબ પણ માછલા એવા છે મિત્રો। જય દ્વારકાધીશ।
અહીંયા પણ મંદિરનું પણ બાંધકામ એવું કરેલું છે મિત્રો. જો કોતરણી એવી છે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિરંગામમાં, જ્યાં વિરંગામ આપણે મુનસર તળાવ છે. અહીંયામાં મેલડી ભગવતી બિરાજમાન છે. જય દ્વારકાધીશ. જુઓ મિત્રો, હશે અમારા મુનસર તળાવ. જુઓ મિત્રો, મુનસર તળાવ છે. અહીંયા પણ અમારા મેલડીમાં ભગવતી બિરાજમાન છે. જુઓ મિત્રો, જય દ્વારકાધીશ. હાલો તમને દર્શન કરો મેલડીમાં. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જો મિત્રો, આ મુનસર તળાવની માં મેલડી માનું મંદિર છે. શક્તિધામ છે મિત્રો. જો આ મુનસર તળાવ મેલડી માનું મંદિર છે. જય માં ભગવતી મેલડી. ચાલો મિત્રો, મેલડી માના દર્શન કરો તમને. અહીંયા પણ માં ભગવતી બિરાજમાન છે. જય દ્વારકાધીશ. જય માં ભગવતી. વિરંગામની માં મેલડી છે. વડલાવાડી મેલડી માનું મંદિર છે મિત્રો. જો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અહીંયા ભગવતીનું મંદિર છે મિત્રો. અહીંયા પણ જુઓ, આવડું મોટું મુનસર તળાવ છે અમારું. જય દ્વારકાધીશ. અમારા ભગવતી માં મેલડી મુનસર તળાવ, વિરંગામનું મુનસર તળાવની માં મેલડી. આ છે મિત્રો મુનસર તળાવ અમારા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જય માં ભગવતી.